15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જંબુસર નગરમાં નવા જેટિંગ મશીનનું ધારાસભ્ય ડીકી સ્વામીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જંબુસર નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા જંબુસર નગરપાલિકાને જીયુડીસી દ્વારા જેટિંગ કમ સક્શન તથા ડસ્ટિંગ મશીન આશરે 70 લાખ રૂપિયાનું સરકાર તરફથી આપવામાં આવતા જંબુસર નગરમાં ગટરની મુખ્ય લાઇન ચોકઅપ હોય તો પાણીનું પ્રેશર મારી સાફ કરવા તથા કાદવ કિચડ સ્લજ કાઢવા ઉપયોગી થશે અને જંબુસર નગરમાં ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવશે. આ મશીનનું ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે યોજાયો હતો, જેમાં જંબુસર પાલિકા પ્રમુખ ચૈતાલીબેન પ્રજાપતિ, જિલ્લા ઉપપ્રમુખ કૃપાબેન દોશી, ઉપપ્રમુખ દલપતભાઈ વાઘેલા, અગ્રણી વિરેનભાઈ શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા. બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ યોજાઈ હતી અને ધારાસભ્ય સહિત ઉપસ્થિતોના હસ્તે ઉદ્ઘાટન વિધિ કરાઈ હતી. આ પ્રસંગે જંબુસર નગરપાલિકા સદસ્યો, હોદ્દેદારો સહિત ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જંબુસર પાલિકા સ્કૂલ ખાતે જંબુસર શહેરમાં સફાઈ મશીનરી લોકાર્પણ ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા અને શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજરોજ જંબુસર શહેરમાં સરકાર દ્વારા સફાઈ માટેના 2 મશીનરી જ્યારે પ્રાપ્ત થઈ છે ત્યારે તેના ઉદ્ઘાટન પ્રસંગે આજે જંબુસર ખાતે લાભ લેવાનો પ્રાપ્ત થયો ત્યારે આજના આ કાર્યક્રમની અંદર શહેરના પ્રમુખ એવા બેન શ્રી ચૈતાલીબેન તેમજ અમારા સંગઠનના જિલ્લાના ઉપપ્રમુખ એવા બેન શ્રી કૃપાબેન તેમજ ઉપપ્રમુખ એવા આદરણીય દલપતભાઈ તેમજ સંગઠનના સૌ કાર્યકર્તાઓ, સંગઠનના સૌ અધિકારીઓ, ચૂંટાયેલા તમામ નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારી રીતે શોભાવ્યો. આ પ્રસંગે હું ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી એવા કનુભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓ અમારી આ માગણીને પૂરી કરી અને શહેરને સ્વચ્છ રાખવા માટે મોદી સાહેબનું જે સપનું છે સ્વચ્છ ભારત, સ્વચ્છ શહેર, આ સપનું સાકાર કરવા માટે અને એના ઉપયોગ માટે જ્યારે મશીનરી પ્રાપ્ત થઈ છે ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.